રેડિયો સિટી ઓરિજિનલ્સ. ગામ ગપાટા. હું છું શ્વેતા અને આ વખતે આપણે પાછા મળીએ છીએ ગામ ગપાટા કરવા. વેલ આમને તો તમને 2-3 વાર જોઈ જ લીધું હશે. આજે આપણા સાથે છે એક નવા એક્ટર, લાઈક નવા તો નહીં કહીશું, એ એકદમ મંજાઉવા કલાકાર છે. આટલું ચેસ કર્યા પછી માંડ આવ્યા છે, તો ચલો આપણે એમના સાથે મળીએ. રોનક, કેમ છો તમે? એકદમ મજા. અને તમે દીક્ષા કેમ છો? એકદમ મજામાં. આપણે મળ્યા છે ગામ કપાટા કરવા. Yes. યુ નો ધ ડ્રીલ. Yeah. આપણે શું કરીએ છીએ, એકદમ ફૂલ ટાઈમ પાસ કરીએ છીએ આપણે. તો આ તમારું આટલું ઇન્ટરવ્યુઝ તમે આપ્યા હશે, આટલું વાત કરી હશે મૂવીઝના વારામાં. ઇન્ટરવ્યુ કાં તો આપણે આ વાત ગામ કપાટા ચાલુ કરીએ એની પહેલા એક સવાલ છે મારો બંનેથી. એક કેવો સવાલ છે જેનાથી તમે ત્રાસી ગયા છો કે પ્લીઝ શ્વેતા આ નહીં પૂછતા તમે મને. સો તમારી નવી ફિલ્મ આવી રહી છે તો એ વિશે તમે શું કહેવા માંગો? એ વિષય તો આવ્યા છે અહીંયા. હા, બસ એટલું કહીને મૂકી દે. એટલે મેં કીધું સેના વિશે શું કહું, કંઈ તો પૂછો મને તો હું તમને એ વિશે કહું, પણ આટલું કહીને મૂકી દે. બસ તમારા કેરેક્ટર વિશે કહો. કેરેક્ટર વિશે. તમારા કેરેક્ટર વિશે તમે ક્યાં શૂટ કરી આ ફિલ્મ? શું છે બજેટ? હા, આ 3 વસ્તુ હતી તો બજેટ સુધી પહોંચી જાય. હા હા. ઓ યા. એ ત્યાં બોલવું પડે કે અમને નથી, નોટ ધ પીપલ. હા, એટલે અને એક એવો કયો સવાલ છે જે તમને જવાબ આપવામાં મજા આવે કે હજુ સુધી પૂછાયો જ નથી? પૂછાયો નથી એ તો સવાલ કેવી રીતે કહીએ, પણ મજા આવે એટલે જ્યારે કોઈ ફિલ્મ રિલેટેડ જ પણ કોઈ આમ પ્રોપર સેન્સિબલ ટોપિક ઉપર કંઈક નવી વાત પર ડિસ્કશન થાય ને, કંઈક નવું એમાંથી નીકળે કે ફિલ્મ. એટલે જેમાં વિચારવામાં પણ મજા આવે. એટલે એક તો વિચારવું પડે પેલા એની માટે. તો બરાબર. એવું કોઈ બી પ્રશ્ન હોય તો એમાં મજા આવે કે ટુ ગો બેક એકચ્યુઅલી એન્ડ રીલિવ ધોઝ ડેઝ. જ્યારે ઇન્ટરવ્યુ આપતા હોઈએ તો ત્યારે કંઈક નવું નીકળે જે ખાસા ટાઈમથી ભૂલી ગયા હોઈએ. સો દેટ્સ એકચ્યુઅલી રીલિવિંગ. સ્પીકિંગ ઓફ રીલિવિંગ, તમને એક નાનું ગ્લિમ્સ આપું. અમે જ્યારે લાસ્ટ ટાઈમ દીક્ષાને મળ્યા હતા ત્યારે એમનું જે ઇન્ટરવ્યુ હતું, અમારું ઇન્ટરનેટ તોડી નાખ્યું છે આખું. સિરિયસલી? કેમ કે ઈ એકલા હૈસા, અમને એકલા હસાવ્યા અને અમારા ઓડિયન્સ એકલા હૈસા છે કે એક મેસેજ કરીને આવ્યું છે કે પ્લીઝ પાછું કરો દીક્ષા સાથે ઇન્ટરવ્યુ. પછી તો એમને એક પ્રાંક કોલ કર્યો હતો. ઓ બાપ. ઠીક છે. અને પ્રાંક કોલ કરીને આખું એક મેલનો અવાજ નીકાળ્યો, પ્રતીક ગાંધીનો અવાજ નીકાળ્યો હતો એમને. અને સામે વાળો જે ડરી ગયા છે ને, આઈ હેડ પ્રેન્ક કોલ જયેશ મોરે. પ્રતિક ફોન પરથી કોલ કર્યો હતો. આઈ લાઈક લિટરલી ટુક હિમ ટુ ધેટ એક્સટેન્ટ કે ગાળો બોલ્યા છે. અમને બીપ યુઝ કરવું પડ્યું છે ત્યારે. ઇટ વોઝ ફન. બાપ રે, આ ડેન્જરસ ઇન્ટરવ્યુ. સ્પીકિંગ ઓફ ફન, આ આખી જે મૂવી છે રોમાન્સના વારામાં, લકીરો રોમાન્સના વારામાં છે. રોમાન્સ જ્યાં ખતમ થાય છે અને રિયાલિટી જ્યાં ચાલુ થાય છે એના વારામાં છે. આ સેટ પર જ્યારે 2 પાર્ટ્સ ઓફ ધ ફિલ્મ હોય, એક લાઇટ હાર્ટેડ, એક થોડું ઇન્ટેન્સ, ત્યારે તમારું એક્સપિરિયન્સ મતલબ એવી રીતે જ હતું કે ઇન્ટેન્સ પાર્ટમાં બહુ મજા આવી તમને શૂટ કરવાની? ના, મસ્તી મજાક તો નથી કરી ઇન્ટેન્સ પાર્ટ્સમાં, કારણ કે ઝોનમાં જવાનું હતું. ઓલ્સો ધ ડિરેક્ટર વોઝ વેરી ક્લિયર કે he did not want any sort of nuisance. He knew the kind of zone he wanted us to be in and we were very compliant. ના, અને બીકોઝ અમે લોકો બંને જણા બહુ જ લાઈક અમે સાઇન કરી હતી ત્યારથી જ વી વર વેરી એક્સાઇટેડ અબાઉટ. તો અમને પણ હતું કે યાર આવું કરવા બહુ ઓછું મળે છે, તો જે મળે છે એને તો બેસ્ટ કરીએ. લેટ્સ ટ્રાય એન્ડ ગીવ ઇટ એઝ મચ એઝ વી કેન. તો ત્યારે જ્યારે ઇન્ટેન્સ સીન્સ હતા ત્યારે અમે લોકો બી ઓટોમેટિકલી પણ એ જ મૂડમાં હતા કે યાર ના સરસ કરવું છે, જે બી થાય ને વી વોન્ટ ટુ મેક શ્યોર કે ઇટ્સ કરેક્ટ 100% એમ. કરેક્ટ. એક સીન છે જેના 52 ટેક્સ થયા છે. હા, and it was a one take, વન શોટ કોરિયોગ્રાફી વાળો સીન હતો. કોરિયોગ્રાફી વાળો હતો કે બેડરૂમ થી લઈને બહાર આ પેસેજમાં, પછી ત્યાં સોફા પર, પછી અહીંયા ડાઇનિંગ ટેબલ પર, પછી ત્યાં બીજી એક સ્પેસ છે ત્યાં. So this was the choreography and this was the flow of the scene. So that we did for 52. Yeah, more than 50 or more times, than for 50 sure. times for sure. And કારણ કે એટલું કંઈકનું કંઈક લાઇટિંગ, થઈ જતું હતું. સાઉન્ડ, કેમેરા, it was અમારું a big scene. Correct. So અને એક જ ફ્લોમાં, so it was almost like theater. હવે થિયેટરમાં તો આપણે કરી લઈએ પણ એ રેકોર્ડ નથી થઈ રહ્યો. અહીંયા તો બધું પ્રોપર ઓન ટાઈમ આવવું જોઈએ.
સો that scene I think એમાં બહુ મજા પડી હતી કારણ કે એ આઈ થિંક આફ્ટર અ પીરિયડ ઓફ ટાઈમ ઇટ હેડ સ્ટાર્ટેડ ટુ કમ ઇન ધ બોડી એટલે ફ્લો જે હતો એ આખું હા એટલે બધું ઓટોમેટિકલી યાદ રહી જાય તમને નો એક ફ્લોમાં જ જાય આખું પણ એ બી મજાની વસ્તુ એ હતી ને કે એ કરતા કરતા અમને મજા બહુ આવી બિલકુલ, એ Like, we mechanical were having a lot of નહોતું fun. કરેક્ટ ઇટ વોઝ નોટ કારણ કે અમારા માટે એક પ્રોસેસ હતી અમારા માટે હતું કે યાર ના આ તો ક્રેક કરવું જ છે કંઈ બી થાય એનું અમે બધા જ ઓબ્સેસ થઈ ગયા હતા કે ના આ તો હવે આ રીતે જ કરીશું કંઈ બી થાય. સો વુડ યુ સે કે આ તમારા જોબનું બેસ્ટ પાર્ટ છે કે બ્રિંગિંગ આઉટ ધ બેસ્ટ ફ્રોમ ધ આર્ટિસ્ટ કાં તો એક્ટર Absolutely. Oh, yeah. એટલે કંઈ બી હોય પછી ઇવન ધ લાઇટ હાર્ટેડ પાર્ટ્સ ઇટ્સ નોટ લાઈક ત્યારે અમે લોકો ગમે તેમ યુ નો પણ એ ઝોનમાં એ મૂડમાં રહેવા માટે અમે લોકો મસ્તી તોફાન કરી લઈએ એમ પણ અમે લોકો બધા જ્યારે લાઈક સ્પેશિયલી દીક્ષા નેત્રી હું વિશાલ શિવાની આ બધા અમે લોકો વી આર ઓલ બધા અમે એકબીજાને આઉટસાઇડ ઓફ વર્ક પણ ઓળખીએ છીએ. રાઈટ એટલે અમે લોકો એમ પણ ભેગા થઈએ તો એટલી બધી વસ્તુઓ હોય એટલી વાતો હોય કરવાની એટલી બધી Correct. યુ નો સો એમ તો મજા આવે જ પણ ઓવરઓલ પણ લાઈક કામ કરતા કરતા બી વી એન્જોય અ લોટ. રાઈટ એન્જોઈંગ થી મને યાદ આવ્યું જે આજકાલના કપલ્સ સાથે આવે એ લોકોનો એક એન્જોઈંગ ફેઝ હોય તો આજકાલ ઇફ યુ ડોન્ટ નો આ જનરેશનનું જે છે એ લોકોનો રિલેશનશિપનું હોય એ લોકોનું સિચ્યુએશનશિપ હોય કે એ લોકો હા ધીસ ઇઝ અ ન્યૂ ટર્મ સિચ્યુએશનશિપ પ્લીઝ જેન્ઝીઝ જેને ખબર How હોય old આ are લોકોને we? થોડું સિચ્યુએશનશિપના વારામાં તમારા સિચ્યુએશનશિપના લકીરોના વારામાં જ્ઞાન દો થોડું પહેલી વાર સાંભળ્યું Yeah, છે even મેં. I didn't હા. know તો this. આજકાલ શું હોય તમને કહું કે આપણે કેવા હતા કે ચલો મળીએ ફ્રેન્ડ્સ બનીએ Right. એકબીજાને ઓળખીએ આપણે પછી જોઈએ ક્યાં લઈ જાય છે આપણે. Right. They've renamed the fling. No, Nahi, this is fling not a nahi. fling. It's Acha. not a fling. This It is a new concept. It's a new concept. It's basically like your choice and my choice. If they match, then we come in a situation where we Situationship. can Ha. go forward A with it. step before commitment. हाँ. A step. હા it's very confusing. Dating જ થઈ ને યાર હવે. હવે આ ચલો ફેન્સી વર્ડ Isn't માની લો That's how, yeah, that's what we used to Yeah, call that's, dating. we used to call it dating actually. ફેન્સી વર્ડ એવું કઈ માની નવું લો નથી બનાવ્યું હા ખાલી વર્ડ બદલી હા, નાખ્યું. Please. પણ we used to call it dating, પણ હા. dating માં we used to say I love you. We used to not હે? હવે આ resist. લોકોના નહીં What kind of dating have you done? I have done old school dating. Oh my God. I've done Karan Johar dating. ના એવું નહીં એવું so અમારા ટાઈમમાં we used to like we used to go out with more than one person also. Okay, Because we are not in a relationship. So you're not no. committed. You're not committed. again So this is what you call a હવે situation બે ત્રણ યાર હવે everyone has something nice about them. You want to explore કે કોની સાથે તમે વધારે compatible છો and all that. I wish I had known this. I did not That's know exactly how this dating was a દીક્ષાને possibility. ખબર This is what dating was. No, for me it was okay. I meet X guy and Then I aankheं keep mili. meeting X guy till X guy is X guy. Then I come to my guy. and then ask why then why guy becomes X guy? I mean, it's always been like one person and હવે then one. that's what a date used to be ને કે ભાઈ અમે લોકો ક્યાંક કોફી પીવા ગયા correct એ ડેટ કહેવાય. correct I've never gone on a date, man. I've always gone on dates after coming into a relationship. How like Gen Z. Gam Gapata.